હા બરાબર છે જનકભાઈ, વાહ, ગીરના દર્શન થઈ ગયા તમારી સાથે. આ બસ જો જિગ્નેશભાઈ, અત્યારે હું પ્રોપરલી મારા ગામ સોઢાપરામાં બેઠો છું. નેટવર્ક બરાબર. પ્રોબ્લેમ છે થોડો, હમ. કેમ કે અંતરિયાળ ગામ છે, ગીર હા કાંઠાનું એકદમ ગામ છે. એટલે ધારી થી 25-30 કિલોમીટર ના અંતરે અમારું ગામ આવેલું છે. ગીરની ગોદમાં, પ્રોપરલી ગીર ની બોર્ડર લાઈન પર અમારું ગામ આવેલું છે. ગીરના દર્શન થાય છે, ચોમાસું ખીલ્યું છે. હા બસ બસ બસ, આ પાછળ દેખાય એ મારું નાનકડું ગામ છે. મારા ગામની અંદાજે 50 થી 60 ઘર છે, 700 થી 800 ની વસ્તી છે. સોઢાપરા ગામ. સોઢાપરા ગામ ધારી તાલુકો આવે છે અને અમરેલી ડિસ્ટ્રિક્ટ ની અંદર પડે છે અમારું ગામ. જનકભાઈ, તમે કઈક કાવડ યાત્રાનું આયોજન કર્યું છે? હા જિગ્નેશભાઈ, બરોબર, તમે જણાવ્યા એ પ્રમાણે કાવડ યાત્રાનું આયોજન આ વખતે ગુજરાતમાં તો થતા હશે, પણ અમારા વિસ્તારમાં, એમાં ત્યાં ગીરની ગોદમાંથી અને એમાં શેત્રુંજી નદીનું ઉદ્ગમ સ્થાન, કે જે ચાંચય પાણીયાના ડુંગરામાંથી થાય છે, શેત્રુંજી નદીનું, અને શેત્રુંજી નદી પછી તળાજા દરિયામાં ભળે છે. એવી તો આ વખતે કાવડ યાત્રાનું મેં એવી રીતના વિચાર કર્યો કે જ્યાંથી ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી જળ ભરી અને 25 થી 30 કિલોમીટરના અંતરે આવેલું ધારી જીવન મુક્તેશ્વર મહાદેવનું મોટું મંદિર આવેલું છે, જ્યાં 7મ-8મના મેળા ભરાય છે અને દર સોમવારે શ્રાવણ માસ દરમિયાન ત્યાં મોટા મેળાનું આયોજન થતું હોય છે. તો આ વખતે મારી એવી ઈચ્છા છે કે કાવડ યાત્રા યુપી, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ એમ બધી જગ્યાએ થાય છે. હવે ધીમે ધીમે આ કાવડ યાત્રા ગુજરાત તરફ વળે. યાત્રાની સાથે સાથે નદીની પવિત્રતા જળવાઈ રહી અને નદીની ચોખ્ખાઈ જળવાઈ રહી, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એવી આપણે કહેવત છે. આપણે ગુજરાતની અંદર અથવા તો ભારતની અંદર નદીને માતા કહીએ છીએ આપણે ભારતમાં. વિદેશમાં નદીને માતા નથી કહેતા, પણ છતાં વિદેશમાં નદીઓની ક્લીન આપણે જોઈએ છીએ, ચોખ્ખાઈ વધારે જોવા મળે છે. તો એ હેતુથી હું આ કાવડ યાત્રા કરવા જાઉં છું. અને કાવડ યાત્રાનો બરાબર. તો મહિમા આપ જાણો છો. કાવડ યાત્રાનો કાવડ યાત્રાની શરૂઆત સમુદ્ર મંથન વખતે મહાદેવે જે નીકળતા 14 રત્નો, એમાંનું ઝેર મહાદેવે નીલકંઠ કહેવાના પોતાના ગળામાં રાખીને પછીથી મહાદેવને શાંતિ આપવા માટે દેવોએ જળાભિષેક કર્યો, ગંગાજીનો જળાભિષેક કર્યો. ત્યારથી કાવડ યાત્રા લઈને, કાવડ યાત્રામાં પહેલો કાવડિયો જે પહેલી કાવડ લીધી એ ભગવાન પરશુરામે પહેલી કાવડ યાત્રા લીધી, એવું ઘણી જગ્યાએથી જાણવા મળે છે. પછી શ્રવણ કુમારે જે પોતાના માતા પિતાના કાવડ યાત્રા દ્વારા યાત્રા કરાવડાવી. પછી રાવણનો ઘણી જગ્યાએ ઉલ્લેખ દર્શાવવામાં આવ્યો છે. ભગવાન રામે પણ ભગવાન શંકર નો અભિષેક કરેલો છે કાવડ યાત્રા દ્વારા. એવી જ રીતે મેં કીધું એ પ્રમાણે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, હરિદ્વારમાં કાવડ યાત્રાનો તો બહુ જ બધો મહિમા હોય છે. શ્રાવણ માસ દરમિયાનમાં યાત્રાળુઓની ભીડ એટલી હોય છે, કાવડ યાત્રીઓની, અને ત્યાં પ્રોપરલી જે જગ્યાએ શંકર ભગવાને ઝેર પીધું એ નીલકંઠ મહાદેવ જે ઋષિકેશની ઉપર આવેલું છે, બરાબર. ત્યાં કાવડ યાત્રુઓ મોટા ભાગના જતા હોય છે. પરંતુ કાવડ યાત્રા દરમિયાન કે એના અમુક નીતિ નિયમો હોય છે, એ પ્રોપરલી જે લોકો કાવડ યાત્રા કરે છે એની પાસેથી પ્રોપરલી નીતિ નિયમો સાથે અમે આ કાવડ યાત્રા કરવાના છે. જિગ્નેશભાઈ, કઈ તારીખે આયોજન છે અને કઈ રીતે શરૂ થશે કાવડ યાત્રા? તારીખ કઈ હશે? જિગ્નેશભાઈ, તારીખ 25 તારીખ, આવનારી 25 તારીખ અને 7મના દિવસે રવિવારે અમે કાવડ યાત્રાનું આયોજન કરીએ છીએ. આપણે આ કાવડ યાત્રા, હા, અને આ કાવડ યાત્રાનું 25 કિલોમીટરની આજુબાજુનો એ છે અમારી કાવડ યાત્રા. એ વિસ્તાર કવર થશે 25 કિલોમીટર સુધી. 25 કિલોમીટર કવર થશે. એની અંદર 5 થી 6 ગામ આવશે, અને જેથી કાવડ યાત્રા
હા, અને આ કાવડ યાત્રાનો ખર્ચ ને બધું સ્પોન્સરશિપ ને એમાં તમારી સાથે કોઈને જોડાવવું હોય તો કઈ રીતે જોડાવાનું? કાવડ યાત્રામાં જો અત્યારે તો હાલમાં હીરાના મંદિરને ધ્યાનમાં રાખી વેકેશન દરમિયાન ને એવું માહોલ છે, એ લીધે અમે અમારા બજેટ પ્રમાણે, અમારું બજેટ એટલું છે જ નહીં, કાવડ યાત્રામાં આર્થિક ખર્ચ પણ ઘણો છે. કાવડ યાત્રામાં યાત્રિકોને બધાને ભગવા કપડા પહેરવાના હોય છે, સાથે કાવડ રાખવાની હોય છે. એ સિવાયનું અમે આખા દિવસની કાવડ યાત્રા કરશું. સવારે 7 વાગે અમારી કાવડ યાત્રા શરૂ થશે અને સાંજે 5, 5:30 અમારી કાવડ યાત્રા પૂરી થશે. એ દરમિયાનમાં રૂટમાં કાવડિયાઓને પાણી, પછી હળવો નાસ્તો, બપોરના ટાઈમે જમવાનું, આ બધો ખર્ચ ને ધ્યાનમાં રાખીને ખર્ચ ઘણો થાય છે. પણ જો કોઈને આ કાવડ યાત્રામાં જે કાંઈ અહીંયા ભેટ રૂપે અથવા તો અમારી કાવડ યાત્રામાં સેવા રૂપે કોઈને આપવાનું હોય તો ડાયરેક્ટલી મારો સંપર્ક કરી શકે. મારું નામ જનક દેસાણી, તમે અગાઉ પરિચય આપેલો. અને જનકભાઈ તમારો મોબાઈલ નંબર એક બોલો તો લોકો તમારો સંપર્ક કરી શકે. હા બરાબર જિગ્નેશભાઈ, મારો ગૂગલ પે નંબર, વોટ્સઅપ નંબર એ જ છે, જે 7600 55 83 49 7600558349. તો એક બધા મિત્રોને વિનંતી કરી દઉં, જનકભાઈ આમ હવે ગીરના કાવડ યાત્રી તરીકે હું તો એવી વાત કરું છું કે ગીરના એ દીકરા છે અને શ્રવણ તરીકે હવે આ કાવડ યાત્રા યોજે છે. હું ત્યાં સુધીની એમાં કોઈ અતિશયોક્તિ વાત નથી થતી, કારણ કે ગીરમાં અગાઉ આવી રીતની કોઈ કાવડ યાત્રા યોજાઈ નથી. ત્યારે જનકભાઈ આયોજન કરી રહ્યા છે, તેમનો સંપર્ક નંબર પણ તેમણે જણાવ્યો છે. આપણે જાણીએ છીએ કે અત્યારે હીરામાં મંદીનો માહોલ છે, બધા એ મિત્રો આ આયોજન કરી રહ્યા છે. તો સૌને અમારા તરફથી આહ્વાન છે કે તેમને યોગદાન આપજો. કાવડ યાત્રાનો ઘણો બધો ખર્ચ થવાનો છે, પણ એક પવિત્ર કામ થઈ રહ્યું છે ગીરના જંગલમાં, અને શેત્રુંજી નદીના ઉદ્ગમ સ્થાનથી આ કામ થાય છે. તો મારી પણ સૌને વિનંતી છે કે યથાશક્તિ કોઈ પણ વ્યક્તિ આ આયોજનમાં જોડાય અને આ મિત્રોને સપોર્ટ કરે. હા બરાબર જિગ્નેશભાઈ, તમે કીધું એ પ્રમાણે થોડીક સહાય મળે તો અમારા માટે બહુ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમને મળે એ અમે સ્વીકારશું. પણ મારો ધ્યેય એ કાવડ યાત્રાનો છે. તો એ કાવડ યાત્રા દરમિયાનમાં જે કોઈને જે પણ સહાય થાય, કોઈને આગળ હું લાંબો હાથ નહીં કરું. કાવડ યાત્રા કરવી એ અમારે પોતાને જ કરવાની છે. પણ આ જે થોડોક આર્થિક સહાય, અત્યારની તમે કીધું એ પ્રમાણે મંદી, મારા કાવડિયા જે અમારી સાથે 50 ની આજુબાજુની સંખ્યાનો મારો ટાર્ગેટ છે. પરંતુ તમારા માધ્યમથી હું જેટલા મિત્રો આ વિડીયો જોવે એ બધાને મારી એક રિક્વેસ્ટ છે, જો તમે શક્ય હોય તો આ કાવડ યાત્રા 25 તારીખે સવારે સોઢાપરા નજીકથી, કીધું જિગ્નેશભાઈ એ પ્રમાણે, ત્યાંથી અને ધારી સુધીનું 1 દિવસની કાવડ યાત્રા છે. તો બધા જ મિત્રોને એક વિનંતી છે કે જો તમારે અનુકૂળ પડે તો આપ પ્લીઝ આ કાવડ યાત્રામાં જોડાવ અને આ એક ભગવત કાર્યમાં સહભાગી બનો. સોઢાપરા ગામ આવવા માટે 2 રૂટ છે, એક ધારીથી દલખાણિયા, મીઠાપુર, આંબાગાળા અને સોઢાપરા, એવી રીતના આવી શકાય છે. બીજો રૂટ છે ધારીથી વિસાવદર વાળા રૂટ પર વેકરિયા, પછી અંદર વિસાવદર વાળા અંદર રાવણી અને સોઢાપરા, એવી રીતના ગીર કાંઠાના અંદરનું ગામડું છે, અંતરિયાળ ગામ છે થોડું, ત્યાંથી અમે આ કાવડ યાત્રા કરવાના છીએ, શેત્રુંજી નદીના ઉદ્ગમ સ્થાનથી લઈને ચાંચઈની બાજુમાં આ ચાંચઈના ડુંગર, ત્યાં અમે શિવ આરો, એક જગ્યાનું નામ છે શિવ આરો, જ્યાં શંકર ભગવાનનું નાનું મંદિર છે. એ શિવ આરાથી અમે આ જળ લઈ અને જીવન મુક્તેશ્વર મહાદેવ ધારી સુધી અમે જવાના છીએ. અને 25મી તારીખ એટલે જનકભાઈ મને લાગે છે કે આવતો રવિવાર. હા બરાબર, એક્ઝેક્ટ આવતો રવિવાર છે અને સાતમ આવે છે, જન્માષ્ટમીના આગલા દિવસે સાતમ. એટલે કે જન્માષ્ટમીમાં લોકો પોતાના બીજી કામ હોય છે કે અગાઉના શેડ્યુલ બની ગયા હોય, તો આગળના દિવસે સાતમ અને રવિવાર આવે છે. તો ત્યારે અમે યોજન, તો મિત્રો શક્ય હોય તો આ કાવડ યાત્રામાં પ્લીઝ જોડાજો. આ જિગ્નેશભાઈના માધ્યમથી હું તમને બધાને મારી રિક્વેસ્ટ એક કરું છું. એટલે આર્થિક યોગદાન આપવા ઉપરાંત જે મિત્રો પહોંચી શકે તે ત્યાં સ્થળ ઉપર પણ હાજર રહે, કારણ કે આ પવિત્ર કાર્ય થઈ રહ્યું છે, ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે.
હા બરાબર છે. ધાર્મિક કાર્ય ઉપરાંત મિત્રોને એ પણ જણાવવાનું કે ગીરનું સૌંદર્ય માણવા મળશે. અત્યારે ચોમાસામાં ગીરનું સૌંદર્ય માણવા લાયક છે, એટલે ધાર્મિક કાર્ય થશે, સાથે શેત્રુંજી નદીના ઉદ્ગમ સ્થાન સુધી તમને લોકોને જનકભાઈ લઈ જવાના છે, એટલે ખાસ હા આ બરાબર છે. યાત્રામાં. હા જિગ્નેશભાઈ, પ્રોપરલી તમે કીધું એ પ્રમાણે જ અમે ગીરના રેવન્યુ વિસ્તારમાં આવે છે, રેવન્યુ વિસ્તારથી લઈ અમે એકદમ ફોરેસ્ટની નજીક જ હશું અને પ્રોપરલી ગીર મળશે, અને એવી રીતના અમે કાવડ યાત્રા કરવાની છે. બસ અમારી આ કાવડ યાત્રા વધારેમાં વધારે લોકો જોવે અને વધારેમાં વધારે લોકોને પ્રેરણા મળે કે અત્યારે હું 50 જણાને લઈ જાઉં છું, નેક્સ્ટ ટાઈમ કાવડ યાત્રા થાય ત્યારે 50 માંથી 500 બને એ તમારા માધ્યમથી મારા બહુ મોટો હું સહભાગી બનીશ. ચોક્કસ ભગવાન શિવ આપણને સહયોગ આપશે, તમારું કાર્ય આગળ ચાલશે. આભાર જિગ્નેશભાઈ તમારો. ભલે, બીજું કઈ જનકભાઈ ખાસ બાકી કઈ વાત રહેતી હોય તો? નહીં, બસ જિગ્નેશભાઈ, બસ જે હતું એ બધું જણાવી દીધું છે તમે કીધું એ પ્રમાણે કે જે અમારી આ કાવડ યાત્રા. ચોક્કસ આપણે મળતા રહેશું અને કાવડ યાત્રામાં સૌને જોડાવવા માટે યથાશક્તિ પોતે જે રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તે સૌને વિનંતી છે. હા જિગ્નેશભાઈ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.